મોરબીમાં મચ્છુ જળ હોનારતની 46મી વર્ષી નિમિત્તે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોરબીમાં 46 વર્ષ પહેલા બનેલી મચ્છુ જળ હોનારતની યાદમાં આજે મહાનગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 1979ની આ વિનાશક દુર્ઘટનામાં જાન ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં નગરજનો, જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો જોડાયા હતા। મૌન રેલી બપોરે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરીથી પ્રારંભ થઈ હતી। નહેરુ ગેટ ચોક પર પહોંચ્યા બાદ સાયરન વગાડીને શોક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કુલ 21 સાયરન વગાડીને જળ હોનારતના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। આ રેલીમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારા પડતરીના ધારાસભ્ય દુર્લભજીતભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડીડીઓ જયેશ પ્રજાપતિ, મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, અજય લોરિયા, સંચાલિત સેવા એન્ડ સંપત્તિ ફાઉન્ડેશન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા તેમજ આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેશિયા ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। મૌન રેલી મણિ મંદિર પાસે આવેલા સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી જતી અને ત્યાં સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તે સમયના હૃદયદિક પળોને યાદ કરી દિવાનગીપૂર્વ નમન કર્યું હતું। અહેવાલ મયુર ઠાકોર, મોરબી। રોજ મચ્છુ જલ હોનારત ની જે ઘટના આજના દિવસે 46 યર્સ પહેલા જે થઈ હતી, એના જે લોકોએ એમાં પોતાના જીવ ગુમાવ્યા છે એને એની આત્માની શાંતિ માટે અને એના તમામ જે પરિવારના લોકો છે એની સાંત્વના આપવા માટે નગર વિસ્તારમાંથી એક શોક રેલીના આયોજન કરવામાં આવેલા હતા અને એ સિટીના હાર્ટમાંથી સ્ટાર્ટ થઈને અને અત્યારે મણિ મંદિરના કેમ્પસમાં એ રેલી પૂર્ણ કરી છે અને ભગવાન જોડે એવી પ્રાર્થના કરવામાં આવી કે એવી કોઈ હોનારત કોઈ પણ જગ્યાએ એવા ડિઝાસ્ટર ના થાય અને જે લોકોએ એમાં મૃત્યુ પામેલા છે ઈશ્વર એની આત્માને શાંતિ આપે। 1979 મોરબી માટે આપણો કાળો દિવસ કહેવાય। આવી અત્યંત દુઃખદાયક ઘટના બની અને આપણા હજારો લોકોએ જે જીવો ગુમાવ્યા એના અનુસંધાને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે જે મૌન રેલીનું આયોજન કરે છે એવું આજે વહીવટી તંત્ર તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમામ પાર્ટીના અને સૌ નગરજનો, સૌ અધિકારીઓ, સૌ મીડિયાના મિત્રો સાથે સમગ્ર મોરબીના નગરવાસીઓ આ શોક સંદેશ માટે સૌ ભેગા થયા અને આવી આપત્તિ મોરબીમાં નહીં પણ આપણા ભારત દેશમાં કે દુનિયામાં ક્યાંય કોઈ શહેર ઉપર ના આવે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જે આપણા સ્વજનો, આપણા જે મોરબીના નગરવાસીઓ ગયા તો પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગતોના આત્માને શાંતિ આપે, બસ એ અભ્યર્થના। 11/8/1979 રોજ ખૂબ જ દુઃખદ મોરબીમાં મચ્છુ નદીના પૂરના કારણે હોનારત થઈ હતી, જેની શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો કાર્યક્રમ વર્ષોથી આયોજન થાય છે। આજે અમે પણ સહભાગી થવાનો મોકો મળ્યો અને એવું ક્યારે પણ કોઈ પણ દુર્ઘટના વિશ્વના કોઈ પણ ભાગમાં ન ઘટે એ માટે અમે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ। તમે ક્યારે આ ઘટના વિશે અગાઉ સાંભળ્યું હોય, વાંચ્યું હોય ત્યારે મોરબીમાં જ્યારે મારી પ્રથમ નિમણૂક થઈ હતી ત્યારે મોરબી બાબતે જ્યારે અમે સાંભળીએ છીએ આ પ્રથમ દુર્ઘટના છે જે બાબતે લોકો દ્વારા કહેવામાં આવે છે અને ફક્ત અહીંયાના લોકોને જ નહીં, વિશ્વના તમામ ભાગના લોકોને આ દુઃખદ દુર્ઘટના બાબતે જ્ઞાન છે, તો એ બદલ અમે પણ શોક વ્યક્ત કરીએ છીએ।